નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરનું નૂતન ભવનનું રવિવારે લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જેઠાલાલ ફેમ અભિનેતા દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ખાસ ઉપસ્થિત રહેવાના છે, અને જેમાં પૂજ્ય સંતોની પણ ગરિમા ઉપસ્થિતિમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારીની શૈક્ષણિક અને સંસ્કારિક પ્રતિષ્ઠામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ સોપાન તરીકે ગણદેવી રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર નવા અદ્યતન શાળા બીજા ભવનનું પણ લોકાર્પણ આગામી 25મી જાન્યુઆરીને રવિવારના રોજ સાંજે 5 થી 7 કલાકે યોજનાર છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમની પ્રેરણાથી નિર્મિત આ ભવન ધોરણ 12 સુધીના ઉચ્ચ શિક્ષણ માટે સજ્જ કરવામાં આવ્યું છે. આ ભવ્ય લોકાર્પણ સમારોહમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી તેમજ વરિષ્ઠ સંત પૂજ્ય યજ્ઞ પ્રિય સ્વામીના વરદ હસ્તે સંપન્ન થશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા ટેલિવિઝન સિરિયલના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ તરીકે પ્રખ્યાત બનેલા અભિનેતા દિલીપ જોશીને પણ વિશેષ આમંત્રિત કરવામાં આવે છે, અને તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. શિક્ષણ અને પારિવારિક મૂલ્યો પ્રત્યે વિશેષ આદર ધરાવતા દિલીપભાઈની હાજરી નવસારી નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. આ અંગે સંતો શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ શંકર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો એક મહાન સંકલ્પ છે કે આખો જે સંસાર એ પ્રશાંત, ધર્મવાન, સાધનાશીલ અને અધ્યાત્મ માર્ગે ચાલતા મનુષ્યથી યુક્ત થાય. તો એમની આવી વૈશ્વિક કલ્યાણની ભાવના એના ભાગરૂપે જ આ એક વિદ્યા મંદિરનું નિર્માણ થયેલું છે. નવસારીમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિથી આ રીતે સુંદર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયેલું છે. આ બધાને ખ્યાલ છે તો મંદિર દ્વારા સુંદર આધ્યાત્મિક મૂલ્યોનું પ્રવર્તન થઈ રહેલું છે. આ જ કાર્યની વિશેષ પુષ્ટિ મળે અને બાળપણથી જ બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય એ માટે આ નૂતન બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. હાલમાં ધોરણ 8મા સુધી અહીંયા ગુજરાત બોર્ડનો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસક્રમ ચાલુ છે. આગામી સોપાનની અંદર હવે જ્યારે નૂતન શાળા સંકુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક અલગ વિદ્યાભવનનું નિર્માણ કરવામાં આવેલું છે. અને આ વિદ્યાભવનના લોકાર્પણ માટે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી ખાસ પધારી રહ્યા છે, અને સાથે સાથે ગુજરાતી સિરિયલોના લોકપ્રિય કલાકાર શ્રી જેઠાલાલ અર્થાત દિલીપભાઈ જોશી એ પણ ખાસ આપણા આમંત્રણને માન આપી અને નવસારીની જનતાને એ પોતાનું વક્તવ્ય આપવા માટે, પોતાને ઇન્ટરેક્શન આપવા માટે આવી રહ્યા છે. તો ખાસ નવસારીના ભાવિકજનો તમામને નમ્ર વિનંતી છે કે આવો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાઈ રહ્યો છે, જેના દ્વારા હજારો લોકોને સુંદર પ્રેરણાઓ પ્રાપ્ત થશે. તો આ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે તમામને બીએપીએસ વિદ્યા મંદિર પરિવાર, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે. તો આગામી 25 તારીખ રવિવારના રોજ સાંજે 5 થી 7 કલાકની વચ્ચે આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવા જે વિદ્યા મંદિરનું છે બીજા બિલ્ડિંગનું ખાસ ઉદ્ઘાટન કરવામાં આવશે, ભવ્ય લોકાર્પણ થશે, અને ત્યારબાદ ધોરણ 12 સુધીનો અભ્યાસ હવે બીએપીએસ સ્વામિનારાયણ સ્કૂલમાં પણ ચાલુ થશે. તો આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. हर दिवस एक पर्व है, चलिए मिलकर एक पर्व मनाएं। जिन्होंने हमें दिया जीवन, उनके लिए एक दिवस मनाएं। 14 फरवरी मातृ पितृ पूजन दिवस। भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं। मातृदेवो भव, पितृदेवो भव। We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृदेवो भव, पितृदेवो भव.